ડિસ્ક્લેમર વિડીયોમાં ગાયરુનો ભદભદાવીનો ઉપયોગ કર્યો હોય તો ચેતવણીથી જોવો. નથી જોયું 500-600 વર્ષ પહેલા. મામા હા મારા મામી છે હમણાં ત્યાં દેખાતા નહીં. તારા મામાના ઘા જેવા પડ્યા હે. તારા મામા હોય અહીંયા મોરું હોય. ઈ સાચું હો, મામા હોય અહીંયા મારું ન હોય. દેખાડી દે. જોવું જ પડશે. આની વાત નથી કરતો, ઓલા ગંઠાઓને તારી ઓકાત બતાવી દે. જાન ને કાંઈ નહીં અંગી રહી. લોકડાઉન ની પેદાશો ભાઈ મારા માથે શું હાથ ઉપાડો ના તો મળદ ને મારો ને મળદ ને. કોথায় મરદ નોસારા મુસાડા મરદ મુસાડા. મામા શું મામા ઘેર સુઈદા વેળા કરો હો? હા ફગી ગયો પાણા. તમારા ઘા ફગી ગયા એટલે જ મારા મામી ભાગી ગયા. ડાર્લિંગ ડાર્લિંગ કઈ તો બોલ. ડાર્લિંગ મારી હામું તો જો. ડાર્લિંગ 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 કરે ઊભી નો થાય. આ કરો હું ઊભી કરું. કયો કોઈ કવાડી મારો આરો મહણ્યો. મારા કામમાં છેડો તો ગાયણી મારી લે. ભલે મારે હોય કે ન હોય. ઈ તો ચેન્નઈ વઈ ગયા. આમાં ખોટું ન બોલાય હો. ખોટું બોલે તો પાપ લાગે. ભાણા સાચું બોલું ને તો ગાંડ મરી જાય. સારું તમને બચાવી. તમારો ખૂબ ખૂબ આભાર. હાલો મારા ઘરે ચા પીવો. ના ના બોલો ચા નહીં પીવો. નહીં ભાણા હાલો મોકો હતા ચોખ્ખો માર લી મામા. એટલે નથી પીવો તને કીધું નહીં. એટલે ગુંડા એક શું પાછા. આમ ઓલી કવાડી વાળી વાત કરું તો મોઢામાં શાંતિભાઈ નો લઈને મોર થાવો ને. આગળ હાથમાં નો આવે. તમારું બેન નામ શું છે? મારું નામ બબુડો. મારું નામ કટિયો. તમે તમારું નામ તો કીધું નહીં. આમ તો મારું નામ દેવ છે ને પણ ગામમાં બધે દેવલી જ કે. નામ બગાડી નાખો ભેણ ખોદો હવે. દેવલી હા તે બ્રા નથી પહેરી ને. ના પણ તને કેવી ખબર પડી? હા રાતની કાંતની આંખું. બબુડા હા તે સડી ને પહેરી લાગશે. ના તને કઈ રીતે ખબર પડી? તારો રજની કાંત દેખાય હે. બોલ વાતમાં રાજમહેલ આવી ગયો. હાલો ચા બા પીવરાઈ દે. હાલો વાહ રાજમહેલ હે ને એક નંબર. પાંડા જેવું.
તમારા સિંહાસન ઉપર બેહો, ચા બનાવતા હું. દેવસેના રાતનો હુમલો થઈ ગયો હે. મામા હા રાજમાં હુમલો થયો લાગે. તો ભાગ ડોપાને મારશે કોક. એ ભાણા તારે દેવસેનાને ઇમ્પ્રેસ કરવાનો મોકો આવ્યો હે તો દેખાડી દે. હમણાં નતો જોયો કેટલે ક્યાં જુઓ હે. એટલે આની વાત નહીં કરતો, તું તારી ઓકાત દેવસેનાને બતાવી દે. દેવસેના મણી બંધમ પડી બંધમ એ ગુજરાતી બોલાય સમજાતું જ નહીં. બાણમાં ત્રણ આંગળા ખાલી દે. તોય બે વધે. એ તારી ગાંઠમાં ખાલી દે. એટલે બાદ તો હાલીને આવે છે. શું લખ્યું હે? રાજમાંથી આદેશ આવ્યો કે દેવસેનાને બંદી બનાવી લેતાય. ડોફા અજય તાર તે મને બચાવી, પાછો તો લબાસા લેવાની વાત કરસ. પણ દેવલી મારી વાત તો હા ભર તું સમજે છે એવું નથી. આ તો બોલ લે લોંડા. શિવગામીનો જદ્દલ પુત્ર મિયા ખલીફાના વિડિયો જોઈને દસદાન મોઢ દેનારો, આખા ગામના કાર્ય કરનાર મહેન્દ્ર સોતુબલી. મોટા માણા પગમાં ન પડે, પગમાં તો ગરીબ માણા પડે. ગરીબને તો ગાંડે દાંત હોય. રાજમાતાનો આદેશ છે, તારે જખ મરાવીને આવવું જોઈએ. એમના માવા તૈયાર જખ મારો જરૂર જ નહીં. 9 મહિના પછી અરે ગાય જેવી પ્રજા ન હોય કે જ્યાં ત્યાં હડી કરતી હોય. પ્રજા તો પ્રજામાં રાધે ઘંટી જેવો નીકળો. આવા ઘેર છપ્પા જેવો નિયમ ન હોય. પેટારી જી કે હોય મને કે મારા રાજા ને પ્રજા ને કઈ નો કેતી. તું તો બને તા લોડી. હું આવી તેને તો હાથના બે કટકા ના કર્યા. વાસણ એમાં ધોવાના, વાસીદા એમાં કરવાના, રોટલા એમાં કરવાના. અને આ વાણ્યું તો 5 રોટલા ખાઈ જાય. એકચ્યુઅલીમાં હું થયું શેઠુપતિ ઈ તો કે મને તામાં કઈ ભાંડું ખબર નહીં. આ બધા વાડામાં સાણા થાપતા હતા. મેં એમને મેન ગેટે આવવાનું દીધું તો આ બધા શેંડા પાડવા માંડ્યા. ત્યાં મેં એમને રોકવાની કોશિશ કરી તો મારો હાથ ગાંડી અડી ગયો. એમાં મારો કઈ વાંક શોધું ગલી તું શેઠુપતિને બીવરાવો છો. તમે પ્રેમ તેમ કહેશો તો લાગે સાચું બોલશે. તું તારી હદ પાર કરે સોતું બોલી. એક પેટારી ભાઈને બંદી બનાવીને તમે તમારી હદ પેલા જ પાર કરી નાખી. બેટારી હોય કે શેઠારી, તું હોય કે હું, નિયમ તો બધા માટે હરખા. તને ખબર છે અહીં હું થયું તું? શું થયું તું દેવલી? હું અને મારી બેન પણ બી સાડા થાપીને આવતા હતા અને મેન ગેટ બંધ હતો, બીજા ગેટે ગળદી હતી. અમને એમ કે લાયા શેંડું પાડી દે. એટલામાં આ મણિયો આવી ગયો અને મારી બેન પણ ગાંડે હરી કરી. મારી ગાંડે હરી કરવા આવતો હતો, મેં એનો આંગળો જ કાપી નાખ્યો. આવા જધણા કરાય દેવસેના. ગાંડે હરી કરવાના આંધળા ન કપાય, કપાય એને ગળા. સબસ્ક્રાઇબ કરતા જાજો. પાર્ટ 2 આવી જાય નક્કી નહીં.